દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો. અત્યારે આપણે હાલ્યા જવી પાદર બાજુ. બધી ગાઉં હે 700 ગાઉં આખા નેહાડાની ભેગી છે. આખું નેહાડું બધાય ભેગા, કોઈ બાકી નથી. અને 650 ભેગી આ હાકડા માર્ગે રાંઢિયાનો માર્ગ છે. એક કપા હતો એ લીલો, એટલે બધા હતા. ગાઢ બકરા બધું હતું. ગાઢ બકરા વયા ગયા મોર. ગાઉવાળા હે સવી વાહે હવે એ મોજ થઈ જાય. પાણી હવેડે જવાનું છે ને. તો મિત્રો અમારા ગામની બકરીઓ થાય 400 450 જેવી થાય, અને ગાડર થાય 200 જેવા. 200 નહીં થતા હોય, 150 જેવા થતા હોય. ગાઉ બધી આજ છે ને ગણતરી કરી 600 ગાઉ રાઈટ. આવો જોવા આવીને બધી આવડી વાસળી બધી થઈને. ચલો પાદર હેલા જાવી મિત્રો. પાદર જઈને નોખા વાળવાના હવે ખેતર જાવી નીંદ નાખી દેવી. બીજું હું કંઈ કપાતો છે નહીં. એમાં બધા હતા ગાઢવાળા, આખા નેહડાના હતા માલ. નકર તો ન હોય કંઈ કપામાં ભેગા નથી. આજ કેલી છે આજ. તો ચલો પાદર જઈને મળવી તમને. કન્ટિન્યુ રહેજો મિત્રો, બતાવી તમને. હજી પાદરે રહે ને ભેગી થાય ને ત્યારે કેટલી છે એમ કોમેન્ટ કરજો. આમ તો નહીં દેખાય હજી. જુઓ 1 hour later. પાદર પોગી ગયા ને હવે વાળે છે બધા ગાઉં. ઓલફાટી વાળા બ્લર થઈ ગયો જોઈએ અત્યારે વાળે છે. મેહુલભાઈ ને ઊભા છે. અમારા ગાઉં આ બાજુ વામ કરી નીચે બે ને આ અમારા ગામનું સ્મશાન ને. અત્યારે જો પાણી પીતા જાય ને અમારા આ બાજુ આવતા જાય. એટલા આવ્યા હજી. અડધા ઓલા લીમડે જાય છે, ત્યાંથી વાળે છે. ઓલપાટી વાળાને ગાઉં આમ રોડમાંથી ઊભી ને. મહેમાન ને મેહુલભાઈની તો વામ કરે, આપણે બેહવી નહીં જાય. વામ કરીને ગળું બેસી ગયું એટલી વામ કરી આપણે. તોય ગાઉં હિલીને ઓલા ખાડે બકરા બેઠા હતા ને ત્યાં પાણીને ખાડે એવું છે. તો ભલે વાળતા એ બધા અને આપણે અહીં બેહવી. કેવો વ્યૂ આવે જુઓ તો મસ્ત. આ બદામ છે, બદામ આ નથી સોરી, અહીંયા રે બદામ. કોઈ રહેવા ન દે સ્મશાનની અંદર. બદામ છે ને તોય ન રહેવા દે. અહીં હમણાં એક લઈને ગયો છોકરો, કોક હતો કોને ખબર. કંઈ વાંધો નહીં. તો આપણે હવે અહીં બેહવી નહીં. ભલે વાળતા ગળું બેસી ગયું, થાકી ગયા થોડી. 600 ગાઉં વામ કર્યું એટલે નાની વાના ખ્યાલ નથી. A few minutes later. ગયો એટલું ખાલી હતું ઈ. અને ઓલાનું આમ ભરાઈ ગયો, આમ ઓલાનું ભરાઈ ગયો. આ અમારે 3 4 5 ના છે ઢોર. 5 જણાના છે આ. ઓલા બધાયના છે ને. ઓલી બાજુ ઓલપટ્ટી વાળાના ઊભા છે. અને આપણે હવે ઘરે ખાઈ આવી. આ તો વાળા રાખશે, બીજું હું એને કંઈ વાળો તમે હું ખાઈને એવું. તો ચલો ખાતા આવીએ આપણે. તો મિત્રો આ કપામાં પોગી ગયા જોઈ લો બપોર પછી. અને અમારા સંજયભાઈ જો અમે ઊભા માવા લઈને આવ્યા જાંધાની વાહે. સંજયની મોર ખાઈ જાઓ 8 ધડ સંજયભાઈ અમારા આવી. એ અમારા સંજયભાઈ ગુજરાતના મુખી બનવાના. કોઈને જવું હોય તો કોમેન્ટ કરજો સંજયભાઈ ભેગું ગુજરાતમાં. કંઈ વાંધો નહીં. આપણે તો અરે ભાઈ બંધ કરો ને. કોમેન્ટ કરજો મિત્રો. હું જો સહી કેવો છે કોમેન્ટ કરજો મિત્રો. તમે જીંડવા દો ખાલી. હમણાં મળ્યા નથી, આજ મળ્યા છે. કેટલા દિવસ થયા. દૂધ આવી છે આજ બહુ. કા સંજયભાઈ બ્લડ થઈ ગયા. એટલો જ આપણે પીવાનો, બહુ જાજો નહીં પીવાનો. છેલ્લો વારો હે. જોઈ લે 2 તપેલીઓ ગાડીઓ. મિત્રો કપા બહુ સારો હતો. નકર તો કપા હમણાં મળતા ને તો આવા મળતા હાવ કાલાવાળા ખાખરી ગયેલા. અને અત્યારે તો આવો કપા મૂકીને વાયલા ભાગમાં જાય છે. ત્યાંય તમને બતાવું ઝીંડવું. આમાં હજી બહુ ખાધો નથી બરાબર જોવો ને. નકર તો હમણાં કેટલા દિવસથી આવા કપા મળતા સરી ગયેલા હોય ને એવા. તમને બતાવું લીલો બહુ કપા સારો છે. જવું આ ધરા છે કેટલા દિવસ પછી ઝીંડવે છે. મિત્રો હવે ગાઉને ફૂલ તૈયારી છે ઘરે જવાની. હવે બહુ ધરાઈ રહ્યા. હવે જવું જોઈએ ગાઉ લઈને જ. આ એક ઓઇલમાં
બહુ બરોબર ખાધું નહોતું એટલે અહીંયા આવીને ખાઈ જાઓ, બાકી ઊભા રહી ગયા ઢોર. કપા સારો હતો, બીજું કાંઈ નહોતું. કપા એક નંબર છે, હજી અડધો જ છે, અડધો બાકી છે. એ બહુ ન કહેવાય વ્લોગમાં, પછી બીજા આવી જાય ઘઉંવાળા નોખા ગયા છે નહીં, આમાં ભળી જાય તો કાંઈ વાંધો નહીં. તો ચલો કન્ટિન્યુ રહેજો, હજી બતાવું. અહીંયા ઘઉં હાકડમાં જ કાઢવાની છે, બહુ વાર લાગે. મિત્રો જો હવે વામ કરીને હેલા જ આવી ઘર બાજુ બધાય. હવે નો મોઢા નાખી જાય, સરે જ નહીં. ને કાયમ ઘા દાવા દે, હવે દી થોડોક જ રહ્યો છે. કાયમ ઘા ઘરે પૂગી જાય ને અંધારું છે પહેલાં તો ગાવું ને નીરાય જાય. કાંઈ વાંધો નહીં, એવું કાંઈ ન હોય. કન્ટિન્યુ રહેજો મિત્રો, બતાવું આગળ તમને. આપણે આમ હેલા જ આવી નકર કોક કહે કે આ જોવો જ્યાં ઊભો હોય, ખુલ્લા થાંભલા જઈને ઊભા રહેવી. એ થાંભલો બ્લર થઈ ગયો. હા રેડી. તો ચલો કન્ટિન્યુ રહેજો. ફાહું બહુ લાગે આ બડામાં. ટી શર્ટ છે ને એમાં ઘરી જાય ફાહું. ઓલી સાઈડ ટીસી રહે ને એ સાઈડ ગાવું કાઢવાની. આપણે અહીંથી ગુલી મારી જવી તો કેવું રહે? ના ના, એવું નથી કરવું. આપણે આવ્યા તો અહીંથી ને ગાઉમાં આવ્યા ને જ્યારે, હવે ઓલી સાઈડ જવી ગાવું ને હાર્યો એટલે કે ખીજા છે બધા. કન્ટિન્યુ રહેજો મિત્રો. આ બધા અહીંથી તગડવા જાય ને અમારું વાહવા હેલા આવી છે. તો ચલો ફટાફટ મળો.